અંબાજીમાં મંદિરે સનાતન પરંપરાઓ જાળવવા બ્રહ્મ સમાજ મેદાને મંદિરના વહીવટદારને સોંપ્યું આવેદનપત્ર। દાંતા એસ્ટેટના રાજવી પરિવારની પરંપરાગત પૂજા રોકવાના નિર્ણય સામે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનો ભારે વિરોધ। હેમાંગ રાવલે પૂજા રોકવાના નિર્ણયને બંધારણની કલમ 25 અને 26નું ઉલ્લંઘન ગણાવ્યું। ધાર્મિક બાબતોમાં ન્યાયિક હસ્તક્ષેપ દૂર કરવા વિધાનસભામાં ખરડો પ્રસાર કરવાની માંગ કરી। દામરાજી રાજગોરે કોર્ટના નિર્ણયને રદ કરવા અને વર્ષો જૂની પરંપરા યથાવત રાખવા રજૂઆત કરી। જે પ્રમાણે અંબાજીની અંદર રાજા વિક્રમાદિત્યના વંશજ એવા દાતા દરબારને આઠમના હવનની અંદર એક નાનકડી વિધિ કરતાં પણ કોર્ટ દ્વારા રોકવામાં આવ્યા છે। મને લાગે છે કે આ સંવિધાનનું અપમાન છે। બંધારણના અનુચ્છેદ 25 અને 26 મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધાર્મિક આસ્થા અને દરેક સંસ્થાને પોતાની ધાર્મિક આસ્થા જે છે એના પ્રમાણે વર્તન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે। સુપ્રીમ કોર્ટના વારંવાર ચુકાદાઓ છે કે જેની અંદર ધાર્મિક સંસ્થાઓ અને માન્યતાઓ જે છે એની અંદર કોઈપણ પ્રકારની કોર્ટોએ કે ન્યાયાલયોએ સંજ્ઞાન ના લેવું એવું વારંવાર કહેવામાં આવેલું હોવા છતાંય આ પ્રકારેનો નિર્ણય લેવામાં આવેલો છે। આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે। અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે કે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવે અને ધાર્મિક આસ્થાની બાબતની અંદર કોઈપણ પ્રકારના ન્યાયિક ક્ષેત્રના હસ્તક્ષેપને દૂર કરવામાં આવે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેની કોપી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવી છે। જે લોકોએ સમગ્ર ભારત અખંડ ભારત બનાવવા માટે પોતાના રજવાડા સોંપી દીધા અને એમના બાપ દાદાઓની વંશ પરંપરાગત પ્રથાઓને કોર્ટનો સહારો લઈ અને આ સરકાર બંધ કરવાની કુચેષ્ટા કરે છે, તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। માં અંબા અને સર ભવાનીસિંહ દાદાના મહારાજાના નામ ઉપરથી માં અંબાનું નામ ભવાની પડ્યું છે। એવી પરંપરા વાળા સ્ટેટમાં આ પરંપરા બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય સદંતર ખોટો છે અને સનાતન ધર્મની વાતો કરવા વાળા લોકો ધાર્મિકતામાં ક્યારેય કોર્ટે દખલ ન કરવી જોઈએ અને સત્વરે આ લીધેલો નિર્ણય રદ કરવો જોઈએ એવી સમગ્ર